ગેટ દેખાઈ રહ્યો છે। જો આવી રીતે કઈક એન્ટ્રી ગેટ છે તે મંદિરનો, પણ અહીંયા જો મારેલું છે મિત્રો। જો અહીંયા છે ને મંદિર, જ્યાં મેન મંદિર છે તેનું રિનોવેશન કામ ચાલુ છે। જો કે વ્યૂ તમે એન્જોય કરો, કેવો મસ્ત છે। જો આ સ્નાન કરવા માટેની ડેમ છે, જો અહીંયા આવેલું છે મંદિર। જે શૂટિંગ અલાઉડ નથી, આપણે તમને અહીંથી જ બતાવીશું ઝૂમ કરીને। મિત્રો આ છે જો આખો વિશાળ આખો વડલો છે, અને જે દાણમા દાદાનું મંદિર જે છે તે પણ અહીંયા જ આવેલું છે। જો આપણે તમને આગળ દર્શન કરાવી, જો મસ્ત મજાના। બાકી જો તમને મંદિરના દર્શન કરાવીશ, જો આવું બધું આ બધી માનતા જે લોકોની પૂરી થઈ હોય ને, તે છોકરાઓની તે ફોટા રાખેલા છે। અને અહીંયા જો આપણે ભૂત બાપાનું મંદિર આવેલું છે, જે આ વડલો કહેવાય ને, વડ આખો તે છે। હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? આયો કે તમે બધા મજામાં હશો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સત્તાધાર ની અંદર જવાનું છે, જ્યાં બહુ જૂનો ઇતિહાસ છે, ભૂત બાપાનો ઇતિહાસ છે, તેમજ જે પાડો છે ત્યાંનો, જે મુંબઈની કતલખાને ગયો તો, ત્યાંથી તે પાડો ફરી પાછો આવ્યો તો, રિટર્ન જ જીવતો, એનો પણ ઘણો બધો ઇતિહાસ છે, જૂનો બહુ ઇતિહાસ છે ત્યાંનો। બધું આપણે વિડીયોની અંદર તમને બતાવવાના છે। આપણા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને કરી દેજો લાઈક। તો ચાલો ફટાફટ હવે આપણે અહીંથી રવાના થઈએ, સીધા ભાણાને લઈને આવ્યા છીએ। જો ને બેન હવે સીધું જવાનું સત્તાધાર જવા માટે આપણે ગામથી નીકળી ગયા છીએ। તો ચાલો ફટાફટ હવે સત્તાધારનો ઇતિહાસ આખો તમને બતાવીએ। બહુ મસ્ત મજાનો ઇતિહાસ છે, જે જૂનો, જે અગાઉ કથાઓ વખતનો બહુ જૂનો ઇતિહાસ છે, ને મસ્ત મજાનું મંદિર છે। અને તેની સાથે જ જે સાતમ આઠમનો મેળો પણ બહુ મસ્ત મજાનો ત્યાં યોજાય છે। તો તેની પણ કેવી તૈયારીઓ છે ને ત્યાંનો શું અત્યારે માહોલ થઈ ગયો છે, બધું આપણે બતાવવાનું છે વિડીયોની અંદર। એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો ફટાફટ અહીંથી આપણે સત્તાધાર તરફ રવાના થઈએ। મિત્રો આપણે જે રસ્તે અત્યારે જઈ રહ્યા છીએ ને, જંગલનો રસ્તો છે એકદમ, ને અત્યારે જો અમે એક એવા લોકેશન ઉપર જઈ કે નકરા રોજડા તમને બતાવીશું। જો આવું બધું છે ને, આ બધું વાવેલા છે ઝાડવા, ને નકરા જો અહીં રોજડા છે, જો કેટલા બધા, આખું ગ્રાઉન્ડ છે ને, જો કેટલું મસ્ત હરિયાળી વાળું છે, જો કેટલા બધા રોજડા છે, આમ જો તમે જોઈ શકો નકરા રોજડા છે। આખું આ લોકેશન છે ને જંગલ ની અંદર આવે છે, બધો આખો રસ્તો જ, એટલે આપણે ખૂબ જ મોડા પણ જઈ રહ્યા છીએ। એટલે ફટાફટ હવે ત્યાં જઈ, ત્યાં કંઈક વિઝિટ કરીને ફટાફટ આપણે રિટર્ન થવું પડે, સાંજ ના થાય તે પહેલા। તો ચાલો ફટાફટ ફરી પાછા રવાના થાય। ફાઇનલી મિત્રો સત્તાધાર અત્યારે આપણે પહોંચી ગયા છે। ગાડી મસ્ત મજાની પાર્કિંગ કરી દીધી છે। જો આવું કઈક ગેટ દેખાઈ રહ્યો છે, તો ચાલો અંદર એન્ટ્રી લઈને અંદર મંદિર કેવું છે ને અંદર કેવો માહોલ છે તે આપણે બધું બતાવી લે ફટાફટ। પહેલા તો જવાનથી એન્ટ્રી લઈ લઈ। ચાલો હવે આપણે સીધા મિત્રો આપણે મંદિર અંદર તો દર ફેલીના જેમ શૂટિંગ અલાઉડ નથી। જો આવી રીતે કઈક એન્ટ્રી ગેટ છે તે મંદિરનો, પણ અહીંયા જો મારેલું છે કે શૂટિંગ અલાઉડ નથી। મિત્રો આપણે દર્શન તો કરી આવ્યા છીએ ને, હવે જઈએ છીએ આપણે ડેમ તરફ। અહીં ડેમ આવેલી છે, અને અહીંયા જો આ લોકેશન કેવું મસ્તનું છે, જો આમાં લક્ષ્મણ ઘાટ સત્તાધાર એવું બોર્ડ માર્યું છે, તે તરફ આપણે જઈ રહ્યા છીએ। જો સામેની સાઈડ મારે કમસે કમ 8 થી 10 વર્ષ થઈ ગયા છે, હું આવ્યો નથી એનો। એટલે ચાલો હવે આપણે પણ જઈ વિઝિટ કરીને મસ્ત મજાના દર્શન કરી અહીંયા મંદિરના હોય તો, અને આખી ડેમ પણ તમને બતાવી લે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। જો અહીંયા છે ને મંદિર, જ્યાં મેન મંદિર છે તેનું રિનોવેશન કામ ચાલુ છે। જો અને એની એક્ઝેક્ટ બાજુમાં જો એક આ મંદિર આવેલું છે, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ। અને આ મંદિરે છે ને અત્યારે રિનોવેશન કામ ચાલુ છે, એટલે જે સત્તાધાર આવતા હોય તો એ લોકોને ખાસ જાણ લેવી કે અહીંયા રિનોવેશનનું કામ મંદિરનું ચાલી રહ્યું છે। બાકી જો આ મંદિર હવે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો આપણે બે મંદિરે મસ્ત મજાના દર્શન કરીને હવે આવી ગયા છીએ ડેમે। આપણે જે ડેમ સ્નાન કરવાનું હોય છે ને, ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ। મસ્ત મજાનું પાણી છે ને, જોરદાર મસ્ત લોકેશન છે। અહીંથી મંદિરનું પણ થોડુંક લોકેશન આવે છે, અંદર શૂટિંગ અલાઉડ નથી, આપણે અહીંથી તમને બતાવીશું ઝૂમ કરીને। બાકી વ્યૂ તમે એન્જોય કરો, કેવું મસ્ત છે। જો આ સ્નાન કરવા માટેની ડેમ છે, જો અહીંયા આવેલું છે મંદિર, કે વ્યૂ તમે એન્જોય કરો, કેવું મસ્ત છે। જો આ સ્નાન કરવા માટેની ડેમ છે, જો અહીંયા આવેલું છે મંદિર, જે શૂટિંગ અલાઉડ નથી, આપણે તમને અહીંથી જ બતાવીશું ઝૂમ કરીને।
બાકી આવું જો મસ્ત મજાનું આ ડેમનું પાણી છે, એકદમ ચોખ્ખું, કાંઈ ઘટે નહીં એવું મસ્ત પાણી. તો ચાલો ફટાફટ હું તમને નજીક જઈને પણ બતાવું. તે પેલા છે ને આ લોકેશન તમે વિઝિટ કરો કે જે લોકેશનમાં કાંઈ ના ઘટે, જો મસ્ત મજાનું એકદમ છે ને હરિયાળી વાળું લોકેશન છે આખે આખું. જો એકદમ બધું છે ને જંગલનો ઇલાકો છે આખે આખો, અને એની જ એક્ઝેક્ટ બાજુમાં છે આ બધું લોકેશન. ખરેખર બહુ જ મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ના ઘટે એવું સત્તાધારની અંદર. પણ અત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જે મેન મંદિર છે તેનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, એટલે ત્યાં અત્યારે દર્શન કરવા માટેનું બધું બંધ છે. બાકી આ મંદિર છે તે ચાલુ છે. બાકી લોકેશન જોવા માટે તમે આવી શકો છો, બહુ જ મસ્ત મજાનું લોકેશન છે. ચાલો ફટાફટ નીચે જઈએ, આપણે પણ થોડાક ફ્રેશ થઈ જાય હાથમાં ધોઈને, કેમ કે નાહવા માટે તો અત્યારે આપણી પાસે ટાઈમ નથી. એટલે થોડાક હાથ પગ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને પછી આપણે જવાનું છે હજી જ્યાં અહીં કહેવાય છે ઓલો પાડો, તો એ પાડાનો આપણને કઈ હજી ખબર નથી કે ક્યાં હશે તેનું મંદિર કે ઇતિહાસનું કઈ. અને હજી જે ભૂત બાપાનું કહેવાય છે વડલો ની બધું, એ પણ હજી આપણે જોવા જવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અહીંયા છે ને લાલ કલરના મકોડા છે, જો આવા તમે ક્યારે જોયા હોય તો કહીજો અમને. આમ જો લાલ કલરના મકોડા છે, આ કઈડે એટલે દવાખાને તાત્કાલિક પહોંચવું પડે. જો આપણે ક્યારેય નતા જોયા, જો આપણે પહેલી વાર જોયા છે જંગલની અંદર. લાલ ને અને કેસરી કે લાલ કે એવું કહી શકીએ, જે મકોડા છે જો અહીંયા આ ઝાડવાની ઉપર. જો આવું લોકેશન છે એટલે જીવ જંતુ તો હોય પણ શકે. મકોડા છે અલગ અલગ પ્રકારના, પછી કોઈ સાપ ને મગર પણ. આ જે તાલાવ છે ને એની અંદર મગર છે એવી સૂચના પણ છે, અને આપણે વિડીયો પણ ઘણા જોયા છે. જો આની અંદર છે ને મગર છે, એટલે એમાં સૂચના મારી છે કે જે કોઈ નાવા આવતા હોય તો સાવચેતીથી નાવું, અંદર મગર છે એ રીતનું. હવે આ બધું તો ચાલે જ રાખતું હોય, કેમ કે આ જંગલનો વિસ્તાર છે બધું, એટલે બધી વસ્તુ આમાં શક્ય હોઈ શકે છે. ચાલો નીચે જઈએ હવે આપણે સીધા ડેમ તરફ. મિત્રો આ છે જો આખો વિશાળ આખો વડલો છે, અને જે દાણમા દાદાનું મંદિર જે છે તે પણ અહીંયા જ આવેલું છે. બાકી વડલો તમે જો પેલા કેવડો આખો વિશાળ આખો છે ને વડલો આખો આવેલું છે, ને અહીંયા જો મંદિર આવેલું છે દાળમા દાદાનું. જો વડલાની વચ્ચે અને વિશાળ આખો જે વડલો આવેલો છે, કેટલું મસ્ત વાંધો દેખાઈ રહ્યું છે બધું. મિત્રો અહીંયા જે રામાપીરનો સ્તંભ ઉભો થાય ને, લીલુડો સ્તંભ, તે અહીંયા રાખેલા છે. આપણે તમને તે બતાવીશું. મસ્ત મજાના બે સ્તંભ અહીંયા રાખેલા છે. જો જે લોકોને ટૂંકમાં સ્તંભ ઉભું કરવાનું હોય ને તે અહીંથી લઈ જતા હોય, તો એવું સ્તંભ અહીંયા રાખેલા છે. કેટલા લાંબા છે, મોટા બધા. જો જે સ્તંભ છે તે રાખેલા, જો આખે આખા તમને વિઝિટ કરાવું છું. આ સ્તંભ ઉપર જે આવતું હોય ને તે છે. બાકી જો મસ્ત મજાના બે સ્તંભ અહીંયા રાખેલા છે, એટલે જે લોકો સ્તંભ કરતા હોય રામાપીરનો સ્તંભ, જો એટલું લંબાઈ વાળા છે, તે લોકો અહીંથી લઈ જતા હોય એવું કદાચ હોય શકે છે. કેવું છે જો મસ્ત બધું દેખાઈ રહ્યું છે, એકદમ યુનિક જ. આપણને આ વસ્તુ તો ખ્યાલ આવ્યો, બાકી આપણને પણ ખબર નથી. તો ચાલો હવે આપણે જઈએ ભૂત બાપાનું જે મંદિર ને જે વડલો આવેલો છે તે તરફ હવે આપણે રવાના થઈએ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે પાડાપીર જે કહેવાય છે ને, તમને આપણે આગળ વાત કરી હતી કે કતલખાનેથી પાછા વ્યા હતા, તો પાડાપીર તરીકે અત્યારે તેની સમાધિ દીધેલ છે. આપણે મંદિરે અત્યારે પહોંચ્યા છે. ચાલો ફટાફટ તમને પણ દર્શન કરાવું. જો આવું કંઈક મંદિર દેખાઈ રહ્યું છે, જો આપણે તમને આગળ દર્શન કરાવી. જો મસ્ત મજાના, જો અંદર મસ્ત એકદમ, જો અહીં સમાધિ દીધેલી છે, અને ફરતી કોઈ જારી મારેલી છે ને અહીંયા માર્યું છે તાળું, એટલે અંદર તો કોઈ જઈ ન શકે. બાકી જો આવું કંઈક મસ્ત દેખાય છે. જો આ સાઈડ થી બતાવીશ, આ જારી મારી છે ને એટલે કઈ જે શૂટિંગમાં હરખું ન થાય. જો આવું કંઈક સમાધિ દીધેલું છે, આવું મસ્ત મજાનું મંદિર છે. હવે આ ઇતિહાસ તો આપણે તમને વાત કરીએ. હવે આપણે જવાનું છે ભૂત બાપાનું જે વડલો ને જે મંદિર આવેલું છે તે તરફ જવા માટે. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ભૂત બાપાના મંદિરે. આનો બહુ જૂનો ઇતિહાસ છે, 100 વર્ષ પહેલાનો ઇતિહાસ છે, કે અહીંયા જલેબી ચડાવવાથી છે ને 7 દિવસની અંદર તમારી કોઈ પણ માનતા હોય ને તો તે પૂર્ણ થાય છે, એવું અહીંનો ઇતિહાસ છે. બાકી જો તમને મંદિરના દર્શન કરાવીશ, જો આવું બધું આ બધી માનતા જે લોકોની પૂરી થઈ હોય ને તે છોકરાઓની તે ફોટા રાખેલા છે. અને અહીંયા જો આપણે ભૂત બાપાનું મંદિર આવેલું છે, જે આ વડલો કહેવાય ને, વડ આખે આખો તે છે.
અને જો આ જે માનતા ચડાવવા આવતો હોય તે પ્રસાદી છે. બાકી જો આવો કંઈક મસ્ત મજાનો અત્યારે જો નજારો દેખાઈ રહ્યું છે. આખે આખું જે આ બધું છે તે બધું ભૂત બાપાનું જે ઇતિહાસમાં આવેલું છે તે બધું અને આ જ વડલો જે કહેવાય ને કે જૂનો તે વડલો હશે. આવું કંઈક મસ્ત મજાનું અત્યારે બધું દેખાઈ રહ્યું છે. જે આપણે નજીકથી તમને દર્શન કરાવીએ. ભૂત બાપાનો ઇતિહાસ કંઈક આવો આપણને જો અત્યારે જાણવા જેડો હે. બાકી જો વડલું હે આખે આખું બધું. ફાઇનલી મિત્રો હવે આપણે સત્તાધારની બજાર જે આવેલી છે ને તે આપણે અત્યારે પહોંચી ગયા છે. મસ્ત મજાની બજાર છે. જો આવું કંઈક બધું વેચાણ રમકડા ને એવું બધું થઈ રહ્યું છે અત્યારે. જે બધી શોપની અંદર આ સાઈડ પણ જો શોપ લાગેલી છે. અને આ સાઈડ પણ જો ઘણી બધી શોપ રમકડાની ને તેવી ઘણી બધી લાગેલી છે. જો મસ્ત મજાના રમકડા નાના નાના છોકરાઓ માટે એવું બધું વેચાઈ રહ્યું છે અત્યારે અહીંયા. હેલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ ફરી પાછા ઘર સાઈડ. તો તમને વ્યૂ બતાવો. તમે વ્યૂ એન્ટ્રી ગેટ આવેલો છે પેલા ગેટ તો જો કાંઈ ઘટે નહીં. મસ્ત નો ગેટ છે. આમ જો સત્તાધારનો ફરી પધારજો. આવો મસ્ત મજાનો ગેટ છે ને. હવે તમને આગળ આવીને વ્યૂ બતાવું. એક નંબર વ્યૂ છે. લોકેશન કાંઈ ઘટે નહીં. જો તમને આગળ વિડીયોમાં પહેલાની લોકેશન બતાવું. ફાઇનલી મિત્રો આપણે સત્તાધારને વિઝિટ કરી આવ્યા છીએ. બધે સ્થાનને વિઝિટ કરી આવ્યા. બધું મસ્ત મજાનું હતું. વ્યૂ ત્યાંનું કાંઈ ઘટે નહીં એવું ને મેળો પણ ત્યાં થવાનો છે. પણ હજી એની તો બહુ કઈ તૈયારીઓ થઈ નથી. હજી જે કહેવાય રાઇડ્સ ને એવું બધું કઈ હજી આવેલું નથી. મસ્ત મજાનું સત્તાધારને વિઝિટ કરી આવ્યા છે. ખૂબ જ મજા આવી ગઈ. તમને મજા આવી હોય બ્લોગ જોવાનો તો કમેન્ટ કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને કરી દેજો લાઈક. બાકી આમ જો ડુંગરાની વચ્ચે કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું લોકેશન હતું ને ત્યાં આપણે અત્યારે વિડીયોને એન્ડ કરવા માટે ઉભા રહી ગયા છીએ. આ વિડીયોને કરી છે અહીંયા એન્ડિંગ. વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ કરી દેજો જો સારો લાગ્યો હોય તો. અને નેક્સ્ટ વિડીયો હવે કયા સ્થાન ઉપર આપણે બનાવી કઈ જગ્યા ઉપર જઈએ તે કમેન્ટ પણ કરી દેજો. તો ચાલો કરી દઈશ વિડીયોને અહીંયા હવે એન્ડ.